રાજકોટ મહાનગરપાલિકાના ચા નાસ્તાના કૌભાંડના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં હવે મહેસાણા મનપામાં પણ પ્રજાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ ધુમાડો કરવામાં આવ્યો તેવા પ્રકારના આરોપો થયા. ચા નાસ્તા માટે મંજૂર કરાયેલા માત્ર 5 લાખના બજેટની સામે 12 લાખ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા. આખરે અધિકારીઓ પોતાને શું સમજે છે? શું તેઓ કાયદા અને તંત્રથી પણ ઉપર છે કે પછી પ્રજાના પૈસાને કાગળના ટુકડા સમજી રહ્યા છે? આરોપ છે કે તમામ નિયમોને નેવે મૂકીને એક જ એજન્સીને વારંવાર એક્સટેન્શન આપવામાં આવ્યું. જો આક્ષેપોમાં સત્ય હોય તો આ માત્ર ખર્ચનો મુદ્દો નથી, પરંતુ સત્તાના દુરુપયોગ અને તંત્રની મનમાનીનું જીવંત ઉદાહરણ છે. એક તરફ સામાન્ય માણસ ટેક્સ ભરીને જીવન ચલાવવા માટે સંઘર્ષ કરે છે અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો રૂપિયાનો ચા નાસ્તા પાછળ ખર્ચ થઈ રહ્યો છે. સવાલ એ છે કે પ્રજાની મહેનતના પૈસાનો હિસાબ કોણ આપશે? જો પ્રજાના પૈસાનું આ રીતે બેફામ ખર્ચ થતું રહેશે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો લોકોનો તંત્ર પર વિશ્વાસ કેવી રીતે ટકી રહેશે? અને આ કદાચ એક મનપાની વાત નથી, આ દરેક મનપાના ક્યાંક ને ક્યાંક આવાજ હાલ છે. દરેક મનપાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસે લાભ મેળવી રહ્યા છે, લાખો રૂપિયાનો નાસ્તો કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનો કિસ્સો હજુ સુધી શાંત નથી થયો. હજુ પણ આ વિવાદ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં ચાલુ છે અને તે દરમિયાન હવે વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે મહેસાણા મનપાના કોર્પોરેટર કમલેશ સુતરિયા જોડાઈ ગયા છે. કમલેશભાઈ, ચા નાસ્તાના ખર્ચને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? બેન, મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસે કે જે પ્રજા ટેક્સ ભરે છે એના નાણાંનો જ્યાં સદુપયોગ થવો જોઈએ, રોડ રસ્તા ગટર પાણીની સારી સુવિધાઓ મળવી જોઈએ, એની જગ્યાએ આ સત્તાધીશો અને પદાધિકારીઓ જયાફત ઉડાવી રહ્યા છે. ચા નાસ્તો, પાણીની બોટલ તેમજ ભોજન 5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં એનું અંદાજિત રકમ નક્કી કરવામાં આવેલી, પરંતુ આ સત્તાધીશો, આ અધિકારીઓ, પદાધિકારીઓએ એનાથી વધારે 7 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ ખર્ચી નાખી, એટલે કે કુલ 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને એ પણ કોઈ પણ જાતની મંજૂરી વિના. અને 12 લાખનો ખર્ચ કર્યા પછી મહેસાણાની પ્રજા જે ટેક્સના નાણાં ભરી રહી છે તેનો ખરેખર દુરુપયોગ થઈ છે. 12 લાખ રૂપિયાના એ શું એમને નાસ્તો કર્યો, ચા પાણી કર્યો, કયું પાણી પીધું, એ ખરેખર એક મોટો તપાસનો વિષય છે. કયા કાર્યક્રમો પાછળ આ ખર્ચ થયો છે એ જો તપાસ કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે. કમલેશભાઈ, મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ, સત્તાધીશો પોતાને શું સમજે છે? મહેસાણા મહાનગરપાલિકાના જયારે 1/1/2025 રોજ વહીવટદાર શાસન આવ્યું ત્યારે વહીવટદારના શાસન દરમિયાન જે તે વહીવટકર્તાઓ હતા એ વહીવટકર્તાઓ પોતાની જાતને મહેસાણાના રાજા બનીને વહીવટ કરતા હતા. પ્રજાની કોઈ વાત સાંભળવામાં રસ નતા લેતા. આઇકોનિક રોડના નામે તેમજ અવનવા ઉત્સવોના નામે તાઇફાઓ કર્યા અને પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો. આ એનો એક ઉત્તમ નમૂનો છે કે મહેસાણાની જનતાના 12 લાખ રૂપિયા જેવીના નાસ્તો, પાણી, ચા પાણી અને ભોજનમાં ખર્ચ કર્યો છે. હાલના પણ સત્તાધીશો હોય એ પોતપોતાની મનમાની ચલાવી રહ્યા છે કે આગળ પ્રજા વિશે કઈ પણ જાતનું પ્રજાના લક્ષ્ય આપતા નથી. પ્રજાના કામ બાબતમાં પોતપોતાનું ધાર્યું કરવા વાળા હાલના સત્તાધીશો પોતાની વાત જ સાચી એમ પોતાનો એક જ સાચો તે રીતે વર્તન કરી રહ્યા હોય મારું ચોક્કસ માનવું છે. કમલેશભાઈ, આ એક ગીતાંજલિ એજન્સીનું નામ વારંવાર આવી રહ્યું છે. આ એજન્સીને વારંવાર કેમ એક્સટેન્શન મળી રહ્યું છે? ગીતાંજલિ ડેકોરેશન એ એજન્સીને પહેલા કામ આપવામાં આવેલું કે એને 5 લાખની મર્યાદા હતી, પણ મર્યાદા બહાર બીજો 7 લાખ રૂપિયા ખર્ચો કર્યો. ગઈકાલે મહેસાણા મહાનગરપાલિકાની કારોબારી હતી એની અંદર પણ એ આંકડો છુપાવવામાં આવેલો કે કેટલો વધારે ખર્ચ કર્યો છે. ત્યારબાદ અમારા માહિતગાર સૂત્રો દ્વારા અમને મળ્યું કે 7 લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ કર્યો છે. વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. કમલેશભાઈ, આપ કહી રહ્યા છો કારોબારીની જે મીટિંગ મળી એમાં કેટલો આંકડો બતાવવામાં આવ્યો હતો? કારોબારીની મીટિંગની અંદર ફક્ત 5 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ બતાવવામાં આવેલો અને વધુ ખર્ચ કર્યો હોય એ મંજૂર કરવા બાબતે વધુ ખર્ચ કેટલો કર્યો તેનો કોઈ પણ જાતનો આંકડો દર્શાવ્યો નતો. પ્રજાને ગુમરાહ કરવા માટે આ ભ્રષ્ટાચાર છુપાવવામાં આવી રહ્યો છે. કમલેશભાઈ, ભ્રષ્ટાચાર છુપાવવામાં આવી રહ્યો છે? આ 100% મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક કઈ મોટો ભ્રષ્ટાચાર છુપાવવામાં આવી રહેલો છે તેવું મારું ચોક્કસ માનવું છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતે ભ્રષ્ટાચાર ઉગાડો પડ્યો છે, જે રીતે ખાણીપીણીના ખર્ચ પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થયા છે, તેવી જ રીતે જો તપાસ યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો મહેસાણા મહાનગરપાલિકામાં પણ આ એક મોટું કૌભાંડ હોય એવું મારું ચોક્કસ માનવું છે. કમલેશભાઈ, તપાસ કેવી રીતના થશે? કોંગ્રેસ હવે કાં તો કોંગ્રેસ વિપક્ષ અવાજ ઉઠાવશે?
આ ચોક્કસ અમને ગઈકાલે માહિતી મળી ત્યારથી જ અમે અવાજ ઉઠાવ્યો છે. પ્રજાના પ્રશ્ન માટે અમે સાધારણ સભામાં અવાજ ઉઠાવીએ છીએ. લેખિત જે પણ કાર્યવાહી કરવાની હોય તે રીતે કાર્યવાહી કરીએ છીએ. સત્તાધીશોને અમે અલ્ટિમેટમ આપીએ છીએ. અમારી રીતે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ અમે જે પણ રીતે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હોય એ વાચા આપવા માટે અમે હંમેશા તત્પર જ હોઈએ છીએ. કમલેશભાઈ, તમારી પાસેથી એ પણ જાણવું છે કે જનતાના ટેક્સના પૈસાથી આ જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેને કેવી રીતના રોકી શકાય? આ મહેસાણા મહાનગરપાલિકાનું મારી રીતે જોઈએ તો આ એક કૌભાંડ નથી. વહીવટ 1/1/2025 થી મહાનગરપાલિકા થઈ ત્યારથી અત્યાર સુધી અને વહીવટદારના શાસન દરમિયાન જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે તો બીજા ઘણા બધા ટેકનિકલ તેમજ બીજા બધા ઘણા બધા કૌભાંડો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે. ક્યાંક કંઈક ખોટું થયું હોય એવી 100% મહેસાણાની સમગ્ર જનતા પણ વાત કરી રહી છે, પણ અમે પણ એવું વિચારી રહ્યા છીએ કે કહી રહ્યા છીએ કે વહીવટદારના શાસન દરમિયાન ત્યારબાદ અત્યારના શાસનમાં ક્યાંક કંઈક મોટું કૌભાંડ અને કૌભાંડો થઈ રહ્યા છે તેવું કયા ચોક્કસ કૌભાંડ બહાર માનવું આવી છે. શકે છે કમલેશભાઈ? કયા કૌભાંડ બહાર આવી શકે છે? ઘણા બધા, જો સિટી બસ નું કૌભાંડ હોય, ભૂગર્ભ ગટર લાઈન નું પુરાવા કૌભાંડ છે હોય, કોંગ્રેસ પાસે કચરાનું હોય, કોંગ્રેસ કે પાસે પછી પુરાવા? સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરવાનું હોય, સ્ટ્રીટ લાઇટના કમલેશભાઈ. પોલ ઉભા કરવાનું હોય, કમલેશભાઈ, મહેસાણા પુરાવા મનપાનું છે? renovation કામ પુરાવા? કરવાનું હોય. કમલેશભાઈ, હા? પુરાવા છે કોંગ્રેસ પાસે આ તમામ કૌભાંડના કે ખાલી વાતો છે? અમે આની અંદર હજુ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. સમય આવશે ત્યારે પુરાવા સાથે કૌભાંડ બહાર પાડીશું. જી. અત્યારે મહેસાણાની પ્રજા જાણે છે કે મહેસાણાની અંદર ઠેર ઠેર લાઇટના વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે કે જ્યાં જરૂરિયાત નથી તેમ છતાં પણ તેવી જગ્યાએ કે જ્યાં આગળ રોડના રસ્તાના ઠેકાણા નથી તેવી જગ્યાએ ઇલેક્ટ્રિક પોલ લગાવવામાં આવી રહેલા છે. જ્યાં જરૂરિયાત નથી ત્યાં હાઈમાસ્ક લગાવવામાં આવી રહ્યા છે. ખરેખર જ્યાં જરૂરિયાત હોય ત્યાં લગાવો, અમારી ત્યાં આગળ સંમતિ છે. પરંતુ જ્યાં જરૂરિયાત નથી, જ્યાં આગળ સિમેન્ટના પોલ ઉપર ભૂતકાળમાં લાઇટો હતી ત્યાં આગળ લાઇટો હટાવી અને જ્યાં આગળ સિમેન્ટના પોલની જરૂરિયાત હતી ત્યાં આગળ ઇલેક્ટ્રિક પોલ ઉભા, એવા અનેક કૌભાંડો અંદર મહેસાણા મહાનગરપાલિકામાં રહેલા છીએ. દિવસે ને દિવસે એની અંદર ઊંડાણપૂર્વક માહિતી લઈ અને ત્યારબાદ એ કૌભાંડો બહાર પાડવામાં આવશે. જી બિલકુલ કમલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. આભાર.